લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 15ના ભાજપના 3 ચૂંટાયેલ સદસ્યો અજય રબારી, નૈનાબેન શાહ તેમજ જ્યોતિબેન પંડ્યા તેમજ વોર્ડ પ્રમુખ ઋષભ કામદાર દ્વારા નાલંદા પાણીની ટાંકીની સ્થળ મુલાકાત કરી હતી। ઉનાળા દરમિયાન શહેરીજનોને પાણીના પ્રશ્નો હર હંમેશ સતાવતા હોય છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 15ના ઉમેદવારોને લોકો પોતાની સમસ્યા જણાવતા હતા, જેમાં પીવાના પાણીની ઓછા પ્રેશર તેમજ ગંદુ પાણી મળે છે તે અંગેની રજૂઆતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી। જે અંગે વોર્ડ પ્રમુખ ઋષભ કામદારે જણાવ્યું હતું કે આ રજૂઆતોના સંદર્ભમાં ઇલેક્શન પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના 3 વિજેતા ઉમેદવાર તેમજ જીત ન મેળવી શકનાર ઉમેદવારને પણ પ્રજાએ 17,570 મત આપ્યા છે, ત્યારે અમારું ઋણ ચૂકવવા માટેની એક ફરજ બને છે। તે ફરજના ભાગરૂપે આજે નાલંદા ટાંકીના સંપની સફાઈ કામગીરી કરાવવા માટે અમે લોકોએ સત્વરે આ કામગીરી ચાલુ થાય તેના સંદર્ભે એક રજૂઆત કરી હતી અને એ કામગીરી આજે ચાલુ થતાં અમે ચારે જણાએ સ્થળ મુલાકાત કરી હતી। આ વિસ્તારમાં ગંદા પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ થાય અને લોકોને ચોખ્ખું પાણી મળી રહે એની અમે ચિંતા કરીએ છીએ અને વિસ્તારના નાગરિકોને વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ઉપર આપશ્રીએ જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ અમે સર આંખો પર રાખી આપણા વિસ્તારના તમામ કાર્ય ખેલદિલીથી પૂરા કરીશું। આજરોજ અમે ઇલેક્શનના પીરિયડમાં જ્યારે ઉમેદવારો બધા વોર્ડ વિસ્તારમાં ફરતા હતા ત્યારે લોકોની પીવાના પાણીનું પ્રેશરથી પાણી મળતું નથી અને ગંદુ પાણી મળે છે એની એક રજૂઆતો બધા જ વિસ્તારોમાંથી રહી હતી, જેના સંદર્ભમાં ઇલેક્શન પૂર્ણ થતાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારને વિસ્તારની જનતાઓએ જંગી બહુમતી જીતાડ્યો છે અને ચોથા ઉમેદવારમાં પણ ભારતીય જનતા પાર્ટીને 17,570 મતો આપ્યા છે, ત્યારે અમારું એક ઋણ ચૂકવવા માટેની એક અમારા બધાની ફરજ બને છે અને એ ફરજના ભાગરૂપે આજે આ નાલંદા પાણીની ટાંકીના સંપની સફાઈની કામગીરી કરાવવા માટે અમે લોકોએ સત્વરે આ કામગીરી ચાલુ થાય એના માટેની એક રજૂઆત કરી હતી અને એ કામગીરી આજે ચાલુ થતાં એમાં અમે બધાએ 4 જણાએ પર્સનલી આ વસ્તુનું વિઝિટ કરી છે અને આ વિસ્તારમાં ગંદુ પાણીનો પ્રશ્ન છે એ ઝડપભેર પૂર્ણ થાય અને લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે એની અમે ચિંતા કરીએ છીએ અને સાથે સાથે વિસ્તારના નાગરિકોને એક વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ઉપર જે આપશ્રીએ વિશ્વાસ મૂકેલો છે એ આપનો વિશ્વાસ અમે સર આંખો પર રાખી અને આપણા વિસ્તારના તમામ કાર્ય અમારા ખેલદિલીથી અમે પૂર્ણ કરીશું અને આપના માટે અમે હર હંમેશા હાજર રહીશું। ભારત માતા કી જય, વંદે માતરમ।